તેજસ ગાજીપરા, આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લા પ્રમુખ। કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે અમે એટલે આવ્યા છીએ કે આમ આદમી પાર્ટી દ્વારા આજે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જે ખેડૂતોને વિદેશથી કપાસ, અમેરિકાની કપાસની આયાતને લઈને અમારી માંગ છે એવી સરકાર પાસે કે આયાત ઉપર જે ડ્યુટી લગાડવામાં આવી છે, અહીંયા ગુજરાતના ખેડૂતો અને ભારતના ખેડૂતો, ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતો પાસે ખૂબ કપાસનું ઉત્પાદન થતું હોય છતાં પણ બહારથી કપાસ મંગાવીને અહીંના ખેડૂતોને જે એમએસપી પ્રમાણે ભાવ મળવા જોઈએ નથી મળતા અને ખેડૂત હેરાન થઈ રહ્યો છે। તો કુલ ઉત્પાદન જેટલું આપણે જરૂરિયાત છે એના કરતાં તો વધારે ઉત્પાદન ઓલરેડી અહીંયા ગુજરાતમાં થાય છે, તો બહારથી આયાત કરવાની ક્યાં જરૂર છે? નિકાસ કરો, અહીંના ખેડૂતોને સદ્ધર બનાવો, પદ્ધતિસરની ખેતી માટેના સંસાધનો આપો, એના માટેની અમારી રજૂઆત છે। શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી।